તો આ તરફ અરવલ્લીના બાયડમાં ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખને લઈને વિવાદ સર્જાયો। આકાશ પટેલનું પેપર લીક કૌભાંડમાં નામ ઉછળ્યું હતું। વર્ષ 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મુદ્દે એટીએસે તેની ધરપકડ કરી હતી। આકાશ પટેલે ₹10 લાખ લીધા હોવાનો આક્ષેપ હતો। પેપરકાંડના આરોપીને ભાજપે યુવા મોરચામાં સ્થાન આપ્યું હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે। તો ભાજપની સરકારને આરોપીઓને હોદ્દા આપવામાં રસ હોવાનું પણ તેઓએ જણાવ્યું। જોકે કોંગ્રેસના આક્ષેપોને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે। કોઈ મોટો હોદ્દો આપ્યો નથી તેવું ભાજપ જિલ્લા પ્રમુખનું કહેવું છે। તાલુકા મોરચાના હોદ્દા એ તાલુકા મંડળના પ્રમુખની જવાબદારી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડે। ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકારમાં અમારા ધ્યાન પર આવે પછી આપણે એને નિર્ણય કરતા હોઈએ છીએ। એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી। એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે। અને મેં ફરી આપને કહું છું કે કોઈ પણ દોષિતને આ પક્ષમાં સ્થાન નથી। કદાચ એમાં દોષિત ઠરશે તો પાર્ટી પગલો ભરી અને તરત જ પાર્ટીમાંથી એને બહાર કાઢશે। તો ભાજપ જિલ્લા પ્રમુખનું કહેવું છે કે યુવકની ધરપકડ બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો અને જો તે દોષિત જણાશે તો કાર્યવાહી થશે। જો કે સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર ગંભીર આરોપ, જ્યાં ભાજપ સાથે સંકળાયેલા લોકો જ પેપરકાંડના આરોપીઓ નીકળ્યા હતા। પોલીસ તપાસમાં પેપર ફોડનાર ભાજપના પદાધિકારીના સગા નીકળ્યા છે। તે સમયે નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અને હવે આવા જ આરોપીઓને મોટા પદ અપાઈ રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો। ગુજરાતના યુવાઓને ભાજપ શું સંદેશ આપવા માંગે છે તેવા સવાલો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। તે સમયે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રીશ્રી એવી વાત કરેલી ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ આ ચમરબંધીને છોડવાને બદલે આવી ગોલમાલમાં પંકાયેલા લોકોને મોટું પદ આપીને એમને નવાજવામાં આવે એ ભારતીય જનતા પાર્ટીની નીતિ વધુ એક વખત સામે આવી। તમે જેટલું મોટું કૌભાંડ કરો તમને કમલમ તમને મોટો પદ આપે, તમે મોટું કૌભાંડ કરો તમને મોટી